આધુનિક આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહમાં કયા તત્વો છે? નિષ્ક્રિય તત્વો. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલી હરોળ આવેલી છે? 7 હરોળ આવેલી છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા વિભાગ પડે છે? 4 વિભાગ પડે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા વિભાગો પડે? એસ એટલે કે 1 અને 2 સમૂહ, પી એટલે 13 થી 18 સમૂહ, ડી એટલે 3 થી 12 સમૂહ અને એફ એટલે આંતર સક્રાંતિ તત્વોનો વિભાગ. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? કોઈપણ વાયુરૂપ પરમાણુમાંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી. સૌથી હલકું તત્વ કયું છે? હાઇડ્રોજન. વિદ્યુતનું અને ઉષ્માનું સૌથી વધુ સુવાહક તત્વ કયું છે? ચાંદી. સૌથી ભારે કુદરતી તત્વ કયું છે? યુરેનિયમ. વાયુ તત્વોમાં સૌથી ભારે તત્વ કયું છે? રેડોન. સૌથી ભારે ધાતુ તત્વ કયું છે? ઓસ્મિયમ. સૌથી હલકું ધાતુ તત્વ કયું છે? લિથિયમ. બધા જ તત્વોમાં સૌથી ભારે તત્વ કયું છે? યુરેનિયમ. પ્રવાહી સ્વરૂપે રહેલા ધાતુ તત્વો ક્યાં છે? પારો અને ગેલિયમ. પ્રવાહી સ્વરૂપે રહેલ અધાતુ તત્વ કયું છે? બ્રોમિન. કેટલા તત્વો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં છે? 11. કયા બે તત્વો ઓરડાના તાપમાનથી નીચા તાપમાને પ્રવાહી બને છે? ગેલિયમ અને સીઝિયમ. માનવ શરીરમાં સૌથી વધુ માત્રામાં મળી આવતા તત્વ ક્યાં છે? ઓક્સિજન 65%, હાઇડ્રોજન 10% અને કાર્બન 18%. પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતા 3 તત્વો ક્યાં છે? ઓક્સિજન 49.9%, સિલિકોન 26% અને એલ્યુમિનિયમ 7.3%. એવા તત્વો જેના ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ હોય તેને શું કહે છે? અર્ધધાતુ કહે છે. 118 તત્વોમાંથી કેટલા અને કયા તત્વો અર્ધધાતુના ગુણધર્મ ધરાવે છે? 7. બેરોન, એન્ટીમની, જર્મેનિયમ, પોલિનિયમ અને ઓર્સેનિક. કોઈ તત્વના ગુણધર્મો દર્શાવતું તત્વનું મુખ્ય લક્ષણ કયું છે? પરમાણુ ક્રમાંક. કોઈ તત્વમાં ઇલેક્ટ્રોન 10, પ્રોટોન 10 અને ન્યુટ્રોન 12 છે તો એ તત્વનો પરમાણુ ભાર કેટલો થાય? પરમાણુ ભાર બરાબર પ્રોટીનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે 10 + 12 બરાબર કેટલા થશે? 22 થશે. ત્વરિત ચાંદી તરીકે કયું તત્વ ઓળખાય છે? પારો, જેને મર્ક્યુરી કહે છે અને સંજ્ઞા છે Hg. આતશબાજી વખતે આકાશમાં જોવા મળતો લીલો રંગ કયા તત્વની ઉપસ્થિતિના કારણે અને લાલ રંગ કયા તત્વની ઉપસ્થિતિના કારણે હોય છે? લીલો રંગ છે તે બેરિયમની ઉપસ્થિતિના કારણે અને લાલ રંગ છે તે સ્ટ્રેન્સોયમના કારણે હોય છે. કેન્સર રોગના ઇલાજમાં કયા તત્વના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે? કોબાલ્ટ. કઈ ખનિજનો ઉપયોગ ધાતુને પીગાળવા માટે કરવામાં આવે છે? ફ્લોરસ્પાર. કયું નિષ્ક્રિય તત્વ વાતાવરણમાંથી પ્રાપ્ત થતું નથી? રેડોન. આર્ક વેલ્ડિંગ વખતે નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવા માટે કયા તત્વનો ઉપયોગ થાય છે?
આર્ગોન. આધુનિક આવર્ત કોષ્ટકમાં 17મો સમૂહ કયા તત્વો માટેનો છે? હેલોજન તત્વો. હેલોજન તત્વોમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટામાઇન. બધાની સંજ્ઞા પણ આપેલી છે, પણ સાથે સાથે યાદ રાખતા જજો. હેલોજન સમૂહમાં સૌથી વધુ ક્રિયાશીલ તત્વ કયું છે? ફ્લોરિન. કયું તત્વ મેઘધનુષ્ય ધાતુ તરીકે ઓળખાય છે? ઇરિડિયમ. ન્યુક્લિયર બોમ્બ ફેટમેનનો મુખ્ય ઘટક કયું ખનિજ હતું? પ્લુટોનિયમ હતું. પ્લુટોનિયમ 239. કયા તત્વની તાણ ક્ષમતા સૌથી વધુ હોય છે? બોરોન. સૌ પ્રથમ શોધાયેલું કૃત્રિમ તત્વ કયું છે? ટેન્ટેનિયમ. 118 તત્વોમાંથી કેટલા તત્વો ધાતુ સ્વરૂપે છે? 91 તત્વો છે તે ધાતુ સ્વરૂપે છે. ધાતુઓ ચળકાટ કોના કારણે ધરાવે છે? ધાતુ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનના કારણે ચળકાટ ધરાવે છે. ધાતુઓની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 1, 2 અને 3. ધાતુઓ મોટા ભાગે કયા પ્રકારનું વલણ ધરાવતી હોય છે? ઇલેક્ટ્રોન ગુમાવીને ઘન આયન બનાવવું. એવું કયું તત્વ છે જે ઇલેક્ટ્રોન ગુમાવતું હોવા છતાં ધાતુ તત્વ છે? હાઇડ્રોજન. ધાતુઓનું પાણી સાથેનું મિશ્રણ કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે? બેઝિક ગુણધર્મો ધરાવે છે. ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા કરતાં કયો વાયુ છૂટો પડે છે? હાઇડ્રોજન. આયર્ન એટલે કે લોખંડની ખનિજના નામ જણાવો. હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ. એલ્યુમિનિયમની ખનિજનું નામ જણાવો. બોક્સાઇટ. કોપરની ખનિજ જણાવો. ક્યુપ્રાઇટ, કોપર પાયરાઇટ, કોપર ગ્લાન્સ અને મેલેકાઇટ. કેલ્શિયમની ખનિજોના નામ જણાવો. લાઇમસ્ટોન, ડોલોમાઇટ, જીપ્સમ એટલે કે ચિરોડી. સિલ્વરની ખનિજોના નામ જણાવો. હોર્ન સિલ્વર, પાયરાગાયરાઇટ, સિલ્વર ગ્લાન્સ. કાચી ધાતુમાંથી ધાતુ છૂટી પાડી તેને શુદ્ધ કરવાના શાસ્ત્રને શું કહે છે? ધાતુશાસ્ત્ર કહે છે. ફીણ પ્લવન પદ્ધતિ કયા પ્રકારની કાચી ધાતુના સંકેન્દ્રણ માટે થાય છે? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ. ફીણ પ્લવન પદ્ધતિમાં કયા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે? પાઇન અથવા ટર્પેન્ટાઇન તેલ. સંકેન્દ્રિત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ભૂંજન, કેલ્સિનેશન અને પિઘલન. કાચી ધાતુના પીગળેલા સ્વરૂપને શું કહે છે? પિઘલન કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકની લાક્ષણિકતા શું છે? દરેક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા તત્વોના પરમાણુય ક્રમાંક ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા શરૂઆતના તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની અને અંતના તત્વોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધે છે. કોપર, ઝિંક, ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓનું વિશુદ્ધિકરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનની પદ્ધતિમાં એનોડ અને કેથોડ તરીકે શું લેવામાં આવે છે? એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો અને કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો. વિદ્યુત વિભાજન પ્રક્રિયાના પરિણામે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે
એકઠી થાય છે તેને શું કહે છે? એનોડિક પંક કહે છે. ધાતુઓના શુદ્ધિકરણ માટેની પ્રવાહીકરણની પદ્ધતિ કયા પ્રકારની ધાતુઓ માટે વપરાય છે? નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓ જેવી કે ટીન અને લેડ માટે. સ્લેગ એ શું છે? લોખંડની ખનિજોમાં રહેલી અશુદ્ધિઓ રેતી એટલે કે સિલિકા સાથે સંયોજાઈને બનતી રચના છે. સ્લેગનું રાસાયણિક સૂત્ર શું છે? CaSiO3. કોઈ ધાતુની સક્રિયતા કયા આધારે નક્કી થશે? ઇલેક્ટ્રોન ગુમાવીને ઘન આયનમાં રૂપાંતર થવાની ત્વરાના આધારે. ધાતુઓની સક્રિયતા કયા તત્વના સંદર્ભે ચકાસવામાં આવે છે? હાઇડ્રોજન. સૌથી વધુ સક્રિય ધાતુ કયું છે? પોટેશિયમ છે, જેની સંજ્ઞા K છે. સૌથી ઓછું સક્રિય ધાતુ કયું છે? સોનું, જેની સંજ્ઞા Au છે. સૌથી નરમ ધાતુઓ કઈ છે? સોડિયમ અને પોટેશિયમ. ચાંદી, એલ્યુમિનિયમ, ટંગસ્ટન અને તાંબાને વિદ્યુત વાહકતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ અને ટંગસ્ટન આવશે ઉતરતા ક્રમમાં. ધાતુ ક્ષારણ એટલે શું? કોઈપણ ધાતુની સપાટી હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે ત્યારે તેનું ખવાણ થવાની ક્રિયાને ધાતુ ક્ષારણ કહે છે. કાટનું રાસાયણિક સૂત્ર જણાવો. Fe2O3XH2O. ઝીંકનું અસ્તર લગાડેલા લોખંડને કયા નામે ઓળખવામાં આવે છે? ગેલ્વેનાઇઝ્ડ આયર્ન, અને તેની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ કહે છે, જેમાં કાટ નથી લાગતો. મિશ્ર ધાતુમાંથી એક ધાતુ જો મર્ક્યુરી હોય તો તેને શું કહે છે? એમાલ્ગમ કહે છે. સ્ટીલ મિશ્ર ધાતુની ઘટક ધાતુઓ જણાવો. આયર્ન અને કાર્બન. સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુની ઘટક ધાતુઓ જણાવો. આયર્ન, નિકલ અને ક્રોમિયમ. બ્રાસ એટલે કે પિત્તળ મિશ્ર ધાતુની ઘટક ધાતુઓ જણાવો. કોપર અને ઝિંક. કાંસુ એટલે કે બ્રોન્ઝ મિશ્ર ધાતુની ઘટક ધાતુઓ જણાવો. કોપર અને ટીન. મેગ્નેલિયમ મિશ્ર ધાતુની ઘટક ધાતુઓ જણાવો. એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. ડુરાલ્યુમિન મિશ્ર ધાતુની ઘટક ધાતુઓ જણાવો. એલ્યુમિનિયમ અને તાંબુ અને અલ્પ પ્રમાણમાં મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે. પૂતળા, ચરણી સિક્કા અને મેડલ બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? બ્રોન્ઝ. વૈજ્ઞાનિક તુલા તથા વજનમાં હલકા સાધનો બનાવવામાં કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? મેગ્નેલિયમ. એરક્રાફ્ટ અને પેરાશૂટ પ્રેશર કુકરની બનાવટમાં કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? ડુરાલ્યુમિન. એરક્રાફ્ટ અને પ્રેશર કુકરની બનાવટમાં. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? બ્રાસ એટલે કે પિત્તળ. સોનાની શુદ્ધતા માપનનો એકમ કયો છે? કેરેટ છે. શુદ્ધ સોનું કેટલા કેરેટનું ગણવામાં આવે છે? 24 કેરેટ. મિશ્ર સોનું એટલે શું? 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ તાંબુ અથવા ચાંદી ઉમેરવામાં આવે તેને મિશ્ર સોનું કહે છે. આકાર યાદ રાખવાનો ગુણધર્મ કઈ મિશ્ર ધાતુ ધરાવે છે? ટિનિનોલ. ટિનિનોલની ઘટક ધાતુઓ જણાવો. નિકલ અને ટાઇટેનિયમ. સોનાને કયા મિશ્રણમાં ઘોળી શકાય છે? નાઇટ્રિક એસિડ અને
હાઇડ્રોક્લોરિક એસિડમાં. કઈ ધાતુ વ્યૂહાત્મક ધાતુ તરીકે ઓળખાય છે? ટાઇટેનિયમ. કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ ચુંબક બનાવવા માટે થાય છે? એલ્નિકો. કઈ ખનિજનો ઉપયોગ ઓડિયો અને વિડિયો ટેપ પર લેપ લગાવવા માટે થાય છે? આયર્ન ઓક્સાઇડ. સીડી ડીવીડીમાં લાગેલું હોય છે. જહાજના તળિયાના ભાગો બનાવવા કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? મેગ્નેલિયમનો ઉપયોગ થાય છે. સોડિયમની ખનિજો જણાવો. બોરેક્સ, ટ્રોના, ચિલી સોલ્ટ અને પીટર. સોનાની ખનિજોના નામ જણાવો. કાલ્વેરાઇટ અને સિલ્વેનાઇટ. મેગ્નેશિયમની ખનિજોના નામ જણાવો. મેગ્નેસાઇટ, ડોલોમાઇટ, ઇપ્સમ સોલ્ટ, પછી કાર્નેલાઇટ અને કિસેરાઇટ. પોટેશિયમની ખનિજોના નામ જણાવો. નાઇટર અને કાર્નેલાઇટ. ઝીંકની ખનિજોના નામ જણાવો. ઝીંક બ્લેન્ડ, કેલેમાઇન અને ઝિંકાઇટ. ટીનની ખનિજ જણાવો. કેસિટેરાઇટ. મર્ક્યુરીની ખનિજ જણાવો. સિનેબાર, જેની સંજ્ઞા HGS છે. લેડની ખનિજ જણાવો. ગેલિના. મેંગેનીઝની ખનિજો જણાવો. પાયરોલ્યુસાઇટ, સિલોમિનિલ, જેને મેગ્નેટ પણ કહે છે. કોબાલ્ટની ખનિજ જણાવો. સ્મેલ્ટાઇટ. નિકલની ખનિજ જણાવો. મિલે